સુરત શહેરના મહિન્દરપુરા વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા ચાલતા દેહ વેપાર પર પોલીસે રેડ પાડીને 3 મહિલાને મુક્ત કરાવી અને 2 આરોપીઓને પકડી પાડ્યા. સુરત શહેરમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે સુરત શહેરના મહિન્દરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકભાજી માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મહિન્દરપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મહિન્દરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટુકડીએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહ વેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીર સુખ મારવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડળ રહેવાસી પશ્ચિમ બંગાળનો અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલા મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડ્યા. સ્પામાં દેહ વેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને પોલીસે મુક્ત કરવી છે. આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વેપારમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન 48,610નો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં રોકડા રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીઓનો સમાવેશ છે. પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મહિન્દરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.